આદ્યશક્તિના નોરતા પર્વમાં પહેલાં તો રાજકોટમાં કંઈક નવું આપવાનું, સારું આપવાનું અબતક સુરભીની એક ઓળખાણ છે. માની લ્યો કે અબતક સુરભી એક એવી સંસ્થા છે કે પૈસા કમાવા માટે આયોજન કરતી નથી. લોકોને સારું આપી શકે, લોકો ને સારું આયોજન, મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે, એટલા માટે અમે આયોજન કરીએ છીએ. આયોજનમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે, પણ અમે કમાવા માટેનું ખરેખર અમારું આયોજન નથી હોતું. સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય, અમે એમાં બાંધછોડ કરતા નથી. આ સિવાય આપને કહું કે અબતક સુરભી એક, હું મારા પોતાના વખાણ કરું એમ નહીં, કોઈ બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા આયોજનમાં રમી શકે, એટલા માટે અમે આ સાહસ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ રાખવાનું કારણ એક જ છે કે લોકો, મધ્યમ વર્ગ સારી રીતે રમી શકે, અને રાજકોટની મધ્યમાં આવેલું આ ગ્રાઉન્ડ છે, એટલા માટે અમે આયોજન રાખેલું. આ વખતે નવામાં વિશાળ ગ્રાઉન્ડ છે, લોનવાળું ગ્રાઉન્ડ છે, અને આધુનિક અમારી સાઉન્ડ સિસ્ટમ છે, સારા સિંગરો છે, અને ખૂબ સારું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અમે આ વખતે આમ તો રાખતા જ હોઈએ છીએ, આધાર કાર્ડ ચેક કરીએ છીએ, મેડિકલની સુવિધાઓ અમે શું કહેવાય રાખીએ છીએ, અમે એમ્બ્યુલન્સ પણ રાખશું, અને ખાસ કરીને બધા ખેલૈયાઓને ચાંદલા ફરજિયાત અમે રિક્વેસ્ટ કરશું કે ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં આવે. અબતક સુરભીની આ એક મોટી શરૂઆત હશે કે લોકોને અમે ચાંદલાથી સ્વાગત કરશું. અબતક સુરભી હિન્દુ મુસ્લિમ કે બીજા કોઈ ઓલામાં માનતું નથી. અબતક સુરભી એક સર્વભાવથી માને છે, પણ ચાંદલાનો નિયમ એટલા માટે છે કે લોકોને એક આપણા માતાજીનો પર્વ છે, તો એક ધાર્મિકતા અને આપણી સંસ્કૃતિ પ્રમાણે જળવાઈ રહે, એટલા માટે મેં આ નિર્ણય લીધો છે.